કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આવનાર દિવસોમાં ઈદ, રામનવમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને આજરોજ ડીસીપી ઝોન 3ની કચેરી ખાતે ઈ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક એસીપી જીડી પલસાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબના અવારનવાર સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ઈ ડિવિઝન વિસ્તારના વાડી, પાણીગેટ અને કપુરાઈના શાંતિ સમિતિના સભ્યો અને એફઓપી મિત્રોને બોલાવી પાણીગેટ નવા બિલ્ડિંગના 5મા માળે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ। આ મિટિંગમાં આગામી ઈદનો તહેવાર, હનુમાન જયંતિ, મહાવીર જયંતિ અને રામનવમીના અનુસંધાનમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિગતે તમામને સૂચના આપવામાં આવી। શું મેસેજ છે પોલીસ તરફથી લોકોને? શું મેસેજ આપવામાં આવે? પોલીસ તરફથી એ જ મેસેજ છે કે આગામી દિવસોમાં ઘણા બધા તહેવારો આવતા હોય, લોકો કંઈ પણ નાની ઘટના હોય તો પણ તે પોલીસને તેની જાણ કરે અને વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રયત્નો કરે અને ખાસ કરીને જે મોહલ્લામાં નાના મોટા બનાવો બનતા હોય તો તેનાથી પણ પોલીસને વાકેફ કરે, જેથી અગમચેતીના ભાગરૂપે કોઈ મોટું બનાવ કે ઘટના બનતી અટકાવી શકાય। સર, કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? બંદોબસ્ત ખાસ કરીને જે શોભાયાત્રા નીકળશે ત્યારે દરેક નાકા ઉપર ફિક્સ પોઈન્ટ રહેશે, હાઈરાઇઝ પોઈન્ટ ઉપર પણ બંદોબસ્ત રહેશે, મોહલ્લાની અંદર ડીપ પોઈન્ટ રહેશે અને પાર્કિંગ બંદોબસ્ત રહેશે। સર, સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવવા માટે શું કરવું? હા, એના માટે જે અત્રેનું જે સાયબર ક્રાઇમ છે એ એક્ટિવ છે અને સતત તેની વોચ રાખી રહેલ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें